મારું નામ સ્નેહા છે. આજે ઘણા વર્ષો પછી હું મારા ઘરે જઈ રહી હતી. કાયમ માટે હું મારી ભાભીઓ સાથે રહેવા માંગતી હતી. મારા માતા પિતા સાથે રહેવા માંગતી હતી. મારા ભાઈઓ સાથે સમય વિતાવવા માંગતી હતી. પરંતુ દરેક વખતે કોઈને કોઈ સમસ્યા આવતી હતી અને હું મારા ઘરે જવાથી રોકાઈ જતી હતી. પરંતુ આ વખતે મેં નક્કી કર્યું હતું કે હું મારા ઘરે જઈને જ રહીશ. અંતે હવે મારું અભ્યાસ પૂર્ણ થઈ ગયું હતું. હવે મને અહીં રહેવાનો કોઈ ફાયદો ન હતો. હું 22 વર્ષની છું અને હું બિદનોરના એક નાનકડા ગામની રહેવાસી હતી. પરંતુ મારા ગામમાં રહી ઇન્ટર સુધી અભ્યાસ પૂરું કર્યા પછી ગામમાંથી શહેરમાં આવી હતી, જેથી હું મારું અભ્યાસ પૂર્ણ કરી શકું. હું વધુ અભ્યાસ કરવા માંગતી હતી, પરંતુ મારે મારું શિક્ષણ પૂર્ણ કરવા માટે મારે મારા પરિવારથી દૂર રહેવું પડતું હતું, જે હું બિલકુલ ઈચ્છતી ન હતી. હું હંમેશા ઈચ્છતી હતી કે હું મારા પરિવાર સાથે રહું, મારા માતા પિતાની નજીક રહું. મારું આખું બાળપણ મારા માતા પિતા સાથે વિતાવ્યું. તેનાથી હું ફક્ત મારા શિક્ષણ માટે દૂર થઈ હતી. માર્ગ દ્વારા હું ભણીને કોઈ નોકરી કરવા માંગતી ન હતી. મને ફક્ત ભણવાનો શોખ હતો. મારા માતા પિતા અને ભાઈઓએ મારા શોખને પૂર્ણ કરવા માટે મને સહારો આપ્યો હતો. હું 2 ભાઈઓની એકમાત્ર બહેન હતી. મોટા ભાઈનું નામ મોહિત અને નાના ભાઈનું નામ અંગત હતું. મારા બંને ભાઈઓ મને ખૂબ પ્રેમ કરતા હતા. મારો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. બાળપણથી જ મેં મારા ઘરમાં ગરીબી જોઈ હતી. જ્યારે હું ખૂબ નાની હતી ત્યારે મારા બંને ભાઈઓ સખ્ત મહેનત કરતા હતા. પપ્પા પણ કામ પર જતા હતા. પછી ધીરે ધીરે મારા ભાઈઓ મોટા થયા અને તેને ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં તેને સારો પગાર મળવાનું શરૂ થયું. મમ્મી બંને ભાઈઓને હંમેશા એક જ વાત કહેતા કે પૈસા ઓછા છે, વધુ પૈસા લાવો. મેં હંમેશા આ વાત નોટિસ કરી હતી કે માં બંને ભાઈઓને આ કહેતી હતી કે અમને વધુ પૈસાની જરૂર છે. તે તેમને ઘરની સમસ્યાઓ વિશે કહેતી હતી. તેણે ક્યારેય પિતા પર કામનું દબાણ મૂક્યું ન હતું. જો પપ્પા ઈચ્છતા તો તે કામ કરતા હતા અને જો તે ન ઈચ્છતા તો તે કામ કરતા નહીં. અને ન તો મમ્મીએ ક્યારેય પાપાને ઘરની જરૂરિયાત વિશે કશું કહ્યું હતું. બંને પતિ પત્ની એકબીજા સાથે ખૂબ ખુશ રહેતા હતા. બાળપણથી જ મેં મારા બંને ભાઈઓને સખ્ત મહેનત કરતા જોયા હતા. તે બંનેના કપડાં હંમેશા મજદૂરી કરવાથી ગંદકીથી ભરેલા રહેતા હતા અને તેનું શરીર રાત્રે થાકને કારણે દુખતું હતું. ઊંઘી ગયા પછી તેને હોશ પણ ન હોતો અને સવારના થાકને લીધે તેની સરખી રીતે આંખો પણ ખુલતી ન હતી. મેં જોયું હતું કે હું અહીં અને ત્યાં ઘરે રમતી હતી. મારા બંને ભાઈઓની ઉંમર વધારે ન હતી. મમ્મી પપ્પાએ તેને નાની ઉંમરે જ કામ પર મૂક્યા હતા. ગરીબ હોવાને કારણે તે બંને શિક્ષણ મેળવી શક્યા નહીં, પરંતુ હું દરેકની પ્રિય હતી. મારા માતા પિતા મારા કહેવા પ્રમાણે તે જ કરતા હતા. જેમ જેમ હું મોટી થઈ ત્યારે મને શાળામાં દાખલ કરવામાં આવી. અમારા ઘરનો ગેસ મારા બંને ભાઈઓની કમાણીથી હાલતો હતો. તે જેટલા પૈસા કમાઈને લાવતા હતા તે બધા પૈસા મમ્મી તેના હાથમાં લેતી હતી. મેં જોયું હતું કે બંને ભાઈઓમાંથી કોઈને ક્યારેક તાવ પણ આવતો કે જો કોઈને ક્યાંય પણ તકલીફ હોય તો મમ્મી પપ્પા તેને આરામ કરવા દેતા નહીં, પરંતુ સવારમાં તેને જગાડીને કામે મોકલતા હતા. આ જ રીતે સમય પસાર થતો ગયો. અમે 3 ભાઈ બહેન યુવાન થઈ ગયા હતા. મારા ભાઈઓને નાની ઉંમરેથી કામ કર્યું હતું, તેથી તે તમામ પ્રકારના કામમાં પરફેક્ટ થઈ ગયા હતા. કોઈ પણ મહેનતું કામ સરળતાથી કરતા હતા અને યુવાન હોવાથી તેની મહેનત ચૂકવી હતી. તેને ઘણા પૈસા કમાવાનું શરૂ કર્યું હતું. એક વિશાળ કાપડ બનાવવાની તથ્યમાં તેની નોકરી લાગી હતી, જ્યાં તે બંને ઘણા પૈસા કમાતા હતા. મારા પિતા તો મનસ્વી હતા. તે તેની ઈચ્છા પ્રમાણે જીવન જીવતા હતા. જ્યારે હું ઘરે હોતી ત્યારે હું મારી મમ્મીને કહેતી કે મમ્મી, પિતા કેમ કોઈ કામ કરતા નથી? જો બંને ભાઈઓ કામ કરીને કેટલા થાકી જાય છે. તો માં કહેતી કે દીકરા, તું જાણે છે કે તારા પિતાથી વધારે કામ થતું નથી. તારા પિતા જેટલું કામ કરે છે એટલા પૈસા લઈ આવે છે. દીકરા, તારા પિતા વૃદ્ધ થઈ ગયા છે અને વૃદ્ધ શરીરમાં યુવાન જેવી શક્તિ નથી હોતી. હવે તારા બંને ભાઈઓ તો યુવાન છે. જ્યારે તારા પિતા આ ઉંમરે હતા ત્યારે તેને ઘણું કામ પણ કર્યું હતું, પરંતુ હવે શું કરવું? તેમની સેહત તેને આ કરવા માટે મજૂરી આપતી નથી. તું ખૂબ નસીબદાર છે જેને અંગત અને મોહિત જેવા ભાઈઓ મળ્યા છે.
મારા બંને દીકરાઓ ખૂબ સારા છે. તેને ઘરને ખૂબ જ સારી રીતે સંભાળ્યું છે અને હવે તો ઉપરવાળાની કૃપા છે કે ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નથી. આપણું આ ઘર કેટલું તૂટેલું જૂનું હતું. મારા બંને પુત્રોએ તેની કમાણીથી આ ઘરને કેટલું સુંદર બનાવ્યું છે. મારા બંને ભાઈઓને એટલો સમય નહોતો કે તે ક્યારેય રજા રાખે. તે બંનેનું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું નહોતું, પરંતુ મેં જોયું હતું કે મા તેમની ખૂબ કાળજી લેતી હતી. જ્યારે તે રાત્રે ઘરે આવતા હતા ત્યારે તેને સંપૂર્ણ ખોરાક ખવડાવતા હતા. સખ્ત મહેનત કરવાને કારણે તે બંને ભાઈઓ સંપૂર્ણ રીતે ફિટ હતા. ન તો તેનું પેટ બહાર હતું, ન તો તેની ચરબીયુક્ત હતા. તેમની અંદર ઘણી તત્પરતા હતી. હા, હંમેશા ઘરમાં આરામ કરવાને કારણે મારા પિતા મેદસ્વી થઈ ગયા હતા, જેનું પેટ બહાર આવી ગયું હતું અને જે આખો દિવસ પલંગ પર બેસી મમ્મી સાથે વાતો કરતા હતા. જેમ મારું ઇન્ટર પૂરું થયું તો મને ઘરમાં કંટાળો આવતો હતો. મમ્મી વધારે ઘરના કામમાં લાગેલી હતી અને પપ્પા અહીં ત્યાંની વાતો કરતા હતા અને હું તેમની વાતોથી કંટાળી જતી હતી. મારી સ્કૂલ પૂરી થયાને થોડા મહિના થયા હતા. મારી બધી મિત્રોએ તેનું કોલેજમાં એડમિશન કરાવ્યું હતું અને તે અભ્યાસ માટે દિલ્હી ગઈ હતી. મેં પણ વિચાર્યું કે મને પણ ભણવા જવું જોઈએ. જ્યારે મેં આ વિશે મારા માતા પિતા સાથે વાત કરી ત્યારે તેણે તરત જ મને આટલી દૂર મોકલવાની ના પાડી. તેને કહ્યું કે તારે વધુ ભણવાની શું જરૂર છે? અમારે ક્યાં તારેથી નોકરી કરાવી છે જે તું આટલું ભણવા માંગે છે? મેં કહ્યું કે મારો શોખ પૂરો કરવો છે, તો પણ હું આખો દિવસ ઘરમાં કંટાળી જાઉં છું. મેં મારા માતા પિતા સામે ઘણી જીદ કરી તો તેણે મારી જીદ પૂર્ણ કરી નહીં. હું તે દિવસે ઘરમાં ઉદાસ બેઠી હતી. જ્યારે મારા બંને ભાઈઓ કામ પરથી પાછા આવ્યા. જ્યારે મારા બંને ભાઈઓ કામથી પાછા આવતા હતા ત્યારે તેઓ મારી સાથે લાંબા સમય સુધી વાત કરતા હતા. તે કહેતા હતા કે તારાથી વાતો કર્યા પછી અમારા આખા દિવસનો થાક દૂર થઈ જાય છે. પરંતુ તે દિવસે હું ઉદાસ બેઠી હતી, તેથી તે બંને સાથે કોઈ વાત કરી નહીં. તે બંને કહેવા લાગ્યા, શું થયું મારી બહેનને? ઉદાસ કેમ બેઠી છે? તેના ચહેરા પર આજે મુસ્કાન કેમ નથી? ત્યારે મમ્મીએ વાસણો ભટકાડી અને કહ્યું કે આજે તારી બહેનને નવી જીદ લાગી છે. તે ભણવા માટે શહેરમાં જવા માંગે છે. તમે લોકો જાણો છો ને કે દિલ્હી કેટલું દૂર છે. જે પણ તેની મિત્રો કરશે તેને તે કરવું છે, પરંતુ આપણે તેને પોતાનાથી આટલી દૂર કરી શકતા નથી. અંગદભાઈએ કહેવાનું શરૂ કર્યું કે હા મમ્મી, તમે સાચું કહો છો. અમે તેને પોતાનીથી દૂર જવા દઈશું નહીં. મેં ભાઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ, કૃપા કરીને તમે બંને મમ્મી પપ્પાને રાજી કરો ને. મારે વધુ ભણવું છે. મેં ક્યારેય તમારી પાસેથી કંઈ પણ માંગ્યું નથી અને શિક્ષણ દરેક માનવી માટે ઉપયોગી છે. તમે લોકો ક્યારેય શાળાએ ગયા નથી, તેથી તમને કંઈ પણ ખબર નથી. પરંતુ હું જાણું છું કે કોલેજનું જીવન શું છે અને સારામાં અભ્યાસ કરવામાં પણ કેટલી મજા આવે છે. મારી બધી મિત્રો મારી પાસેથી દૂર થઈ જશે. હું તેમની સાથે દિલ્હીમાં જવા માંગુ છું. કૃપા કરીને મને જવા દો. કૃપા કરીને મને ત્યાં પ્રવેશ અપાવી દો. મારા બે ભાઈઓએ મારી વિનંતી પર સંમત થઈ ગયા હતા અને તેઓએ કહ્યું કે જો અમારી બહેન કંઈક ઈચ્છે છે તો અમે તેની માંગને ચોક્કસપણે પૂર્ણ કરીશું. આ રીતે મારું પ્રવેશ દિલ્હીમાં કરાવવામાં આવ્યું હતું અને મેં ત્યારબાદ દિલ્હીની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યાં મને છાત્રાલયમાં રહેવા માટે એક રૂમ પણ મળી ગયો હતો. પરંતુ હું મારા પરિવારના સભ્યોને ખૂબ યાદ કરતી હતી. જ્યારે મારી રજા થતી હતી ત્યારે હું 2 દિવસ માટે ઘરે જતી અને પછી પાછી આવતી. થોડા દિવસો પછી મને ખબર પડી કે મમ્મીએ બંને ભાઈઓના સંબંધોનો નિર્ણય લીધો છે. તેણે મને બંને છોકરીઓનો ફોટો મોકલ્યો હતો. મને મારી બંને થવાવાળી ભાભીઓ ખૂબ ગમી હતી, પરંતુ સમસ્યા એ હતી કે મમ્મીએ બંને ભાઈના લગ્ન એટલી વહેલી તકે નક્કી કર્યા હતા કે મને પણ ઘરે આવવાની તક મળી નહીં. તે દિવસોમાં મારી પરીક્ષાઓ ચાલી રહી હતી અને હું મારા ભાઈઓના લગ્નમાં ભાગ લઈ શકી નહીં. બંને ભાઈઓ કહેતા હતા કે જો મારી બહેન ન આવે તો અમે લગ્ન કરીશું નહીં. પરંતુ મમ્મીએ તેને કહ્યું કે તેને પણ શહેરમાં જવાનો ખૂબ શોખ હતો. હવે તે આપણાથી દૂર ગઈ છે તો આ બાકી રહેશે. પછી મેં તેને કહ્યું હતું કે કોઈ વાંધો નહીં, સરળ રીતે લગ્ન થઈ રહ્યા છે. હું પછીથી મારી બંને ભાભીઓને મળીશ જ્યારે મારી પરીક્ષા પૂરી થઈ જશે. હું તરત જ મારા ઘરે ગઈ હતી. મારી બંને ભાભી ખૂબ સારી હતી, ખૂબ સુંદર હતી. હું તેની સાથે સમય પસાર કરવા માંગતી હતી, પરંતુ તેની સાથે 2 દિવસથી વધુ સમય સુધી
રોકાઈ શકી નહીં અને પછી મારી યુનિવર્સિટીમાં પાછી આવી. મારા બંને ભાઈઓ પણ તેમની પત્નીઓ સાથે ખૂબ ખુશ હતા. અમારા ઘરનું વાતાવરણ તો ખુશીમાં ડૂબી ગયું હતું. મેં જોયું હતું કે અમારા ઘરમાં પણ કામ કરવામાં આવ્યું હતું. 2 ભાઈઓના સાથે લગ્ન થયા હતા, તેથી બંને ભાભીઓ માટે અલગ પહેરવેશ બનાવવામાં આવ્યા હતા. મારી મમ્મી પપ્પા ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા હતા. હું ખુશીથી ત્યાંથી પાછી આવી હતી. પરંતુ તે પછી જ્યારે પણ હું મારી ભાભીઓ સાથે સમય પસાર કરવા ઘરે ગઈ હતી, ત્યારે મને ઘરનો માહોલ બદલાયેલો લાગ્યો હતો. મારી ભાભીઓ શરૂઆતમાં મને ખૂબ ઉત્સાહિત દેખાતી હતી, પણ પછી તે મૂરઝાઈ દેખાતી હતી. મને લાગ્યું કે કદાચ છોકરીઓને લગ્ન પછી સામોયોજિત કરવામાં થોડો સમય લાગે છે. હું મારા ઘરે 2 દિવસથી વધુ સમય રોકાઈ ન હતી અને જો હું ક્યારેય મારી મમ્મીને 1 અઠવાડિયા માટે ઘરે આવવા માટે ફોન પર વાત કરતી, ત્યારે મમ્મી કહેતી કે તારે તારા અભ્યાસને બગાડી અને અહીં આવવાની જરૂર નથી. હવે તું તારા અભ્યાસ પર ધ્યાન આપ. તું ઘરની કાળજી લેશે નહીં. અહીં તારી ભાભીઓ છે અમારી સંભાળ રાખવા માટે. મમ્મીએ મને વધુ એક ખુશખબરી આપી હતી. તેઓએ મને કહ્યું કે હવે તારા બંને ભાઈઓએ પોતાની એક કપડાની દુકાન કરી છે અને તે દુકાન પણ બજારની મધ્યમમાં છે. તારા બંને ભાઈઓની દુકાન ખૂબ સારી રીતે ચાલી રહી છે. મને આ વાત સાંભળીને ખૂબ આનંદ થયો હતો કે મારા ભાઈ જે અગાઉ કપડાની ફેક્ટરીમાં કામ કરતા હતા, હવે તેને પોતાની કપડાની દુકાન ખોલી હતી. હવે તેનો તમામ નફો હશે. હું હંમેશા મારા ભાઈઓની સફળતાથી ખુશ હતી, પરંતુ મને આશ્ચર્ય થયું કે પહેલાં મારી માતા મને શહેરમાં આવવા દેતી નહોતી અને હવે જ્યારે હું ઘરે આવવા મમ્મીને કહેતી હતી તો તે મને કહેતી કે તું ફક્ત તારા અભ્યાસ પર ધ્યાન આપ. અહીં વધુ આવીશ નહીં. અહીં આવવાથી તારા અભ્યાસમાં નુકસાન થશે. હું મારી મમ્મીને સાંભળ્યા પછી ગુસ્સે થતી હતી અને હું ઘરે જતી નહીં. હવે જ્યારથી બંને ભાઈઓએ દુકાન કરી હતી, તે મને ફોન પણ કરતા નહીં, મને ઘરે બોલાવતા પણ નહીં અને પાપા એવા હતા કે હું પોતે તેનાથી વાત કરતી હતી ત્યારે મારી સાથે વાત કરતા હતા. અન્યથા તેને તેમની પુત્રીને ક્યારેય યાદ કરી નહીં. પરંતુ આ વખતે મારો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો અને મેં વિચાર્યું કે હું ઘરે જઈશ અને તે બધા લોકોને હેરાન કરીશ કે હું ઘરે આવી રહી છું અને તે પણ કાયમ માટે. મને અહીં 3 વર્ષ BCom પૂર્ણ કરવા માટે લાગી ગયા હતા અને આ 3 વર્ષમાં મારા ઘરે ઘણું બદલાઈ ગયું હતું. મારા ગામના લોકો પણ મને ખૂબ જ યાદ કરતા હતા. આ મને મારા બંને ભાઈઓ કહેતા હતા. મને ખબર હતી કે તે લોકો મને યાદ કરે છે કારણ કે મારા બંને ભાઈઓ મને ખૂબ પ્રેમ કરતા હતા. ભાઈ સારા હતા, ભાભી પણ સારા હતા. જ્યારે હું તેના લગ્ન પછી ઘરે જતી હતી ત્યારે તે મારી સાથે ખૂબ સારી રીતે વર્તતી હતી, પરંતુ જ્યારે હું અહીં આવતી હતી ત્યારે કોઈને પણ એટલું નહોતું કે કોઈ મારી સાથે ફોન પર વાત કરે. હું ભાભીની આ કૃત્યથી ખૂબ ગુસ્સે હતી અને મેં વિચાર્યું હતું કે હું ઘરે જઈ અને બધાથી વાત કરીશ. જ્યારે હું મારા સામાન સાથે ઘરે આવી ત્યારે મેં વિચાર્યું કે મારા કુટુંબને મને જોઈને આનંદ થશે, પરંતુ તરત જ મમ્મીના મોંમાંથી બહાર આવ્યું કે તું આટલી જલ્દીથી કેવી રીતે આવી ગઈ. મેં કહ્યું, મમ્મી, તમને ખબર નથી મારો અભ્યાસ પૂર્ણ થઈ ગયું છે, હવે હું આગળ ભણવા માંગતી નથી. મમ્મીએ કહેવાનું શરૂ કર્યું કે દીકરી, અહીં આવવા પહેલાં તારે અમને કહેવું જોઈએ. મેં કહ્યું, કેમ? પોતાના ઘરે આવતા પહેલાં પણ કહેવું પડે છે? પાપાએ કહેવાનું શરૂ કર્યું, અરે તું મારી પુત્રીને કેમ પજવણી કરી રહી છે? હવે તે આવી ગઈ છે ને, ફક્ત તું કાળજી રાખજે. આ વાત પપ્પાએ મમ્મીની સામે જોતી વખતે કહી હતી. મેં તરત જ પાપા તરફ જોયું અને કહ્યું કે શું કાળજી લેવી પાપા? પાપાએ હસીને કહ્યું કે પુત્ર, કંઈ નહીં. આટલામાં મારી મમ્મીએ નાની ભાભી નવ્યાને અવાજ આપ્યો. અરે નાની વહુ, ઝડપથી આવીને જુઓ કે કોણ આવ્યું છે. પાણી લઈ આવ, તારી નણંદ આવી છે. નવ્યા ભાભી મારી તરફ ટ્રેમાં પાણી લઈ ધીમા પગથિયા સાથે આવતી હતી. તેઓએ મને પાણી આપ્યું. તેમને જોઈને મને એવું લાગ્યું જાણે કે તે બિચારી ક્યારથી બીમાર છે. મેં કહ્યું, ભાભી, તમે શા માટે આટલા ધીરે ચાલી રહ્યા છો? શું તમારું સ્વાસ્થ્ય સારું નથી? તે મને પહેલાં કરતાં ખૂબ નબળી દેખાઈ રહી હતી. મમ્મીએ તેને ઈશારો કર્યો કે જાઓ અને જુઓ ગેસમાં દાળ મૂકી છે, બળી ન જાય. ભાભી ત્યાંથી જતી રહી હતી. મમ્મીએ કહ્યું, દીકરી, તે તને લાંબા સમય પછી જોયે છે, તેથી તને આવું લાગે છે.
મને મારું ઘર પણ ખૂબ ગમ્યું હતું. અમારા ઘરમાં સમારકામનું કામ કરવામાં આવ્યું હતું. બંને ભાઈઓ માટે રૂમ બનાવવામાં આવ્યા હતા અને નવો કલર પણ કરવામાં આવ્યો હતો. તેથી ઘર સરસ લાગી રહ્યું હતું. અચાનક મારી આંખો નીચે ખૂણામાં ગઈ, જ્યાં સીડીઓ હતી. જેમ હું ત્યાં ગઈ તો મારા પિતાએ કહેવાનું શરૂ કર્યું કે દીકરી, ત્યાં કેટલીક આવશ્યક વસ્તુઓ રાખવા માટે એક નાનો રૂમ બનાવવામાં આવ્યો છે. મેં કહ્યું, એટલે કે બેસમેન્ટ? પાપાએ કહ્યું, હા તે જ. બંને ભાઈઓ તેમની દુકાન પર ગયા હતા. હું ક્યાંય પણ મોટી ભાભીને જોઈ શકી નહીં. તેનું નામ ચેતના હતું. મેં કહ્યું, મમ્મી, ચેતના ભાભી ક્યાં છે? મમ્મી કહેવા લાગી કે દીકરા, તે આરામ કરી રહી છે, તેનું સ્વાસ્થ્ય સારું નથી. મેં કહ્યું, રાહ જુઓ, હું તેના રૂમમાં જઈ આવું છું. આ કહીને મેં મારા પગલાં ભરતાની સાથે જ મમ્મીએ મારો હાથ પકડ્યો અને કહેવાનું શરૂ કર્યું કે દીકરી, તું થોડા સમય માટે આરામ કર, તે પછી દરેકને મળજે. રાત થઈ, તેથી બંને ભાઈઓનો ઘરે આવવાનો સમય પણ થઈ ગયો હતો. તે સમયે ચેતના ભાભી અને નવ્યા ભાભી બંને મને વિચિત્ર આંખોથી જોઈ રહી હતી. મેં જોયું કે ચેતના ભાભીની સ્થિતિ પણ ખૂબ નબળી પડી રહી હતી. તેની આંખો હેઠળ શ્યામ વર્તુળો હતા. મેં મારા બંને ભાઈઓને કહ્યું કે શું મારી ભાભીઓને અહીં ખોરાક મળતો નથી? મારી ભાભીઓ કેમ કેટલી નબળી પડી ગઈ છે? આ બાબતે મારી બંને ભાભીએ કંઈ કહ્યું નહીં. ભાઈએ કહ્યું, શું કરી જે દિવસથી બંને ઘરે આવી છે, ફક્ત બંનેની દવાઓ ચાલતી રહે છે. બંને તેમના શરીરમાં પીડા દર્શાવતી રહે છે. ઘરમાં મા પણ તેમની પાસેથી ઘણું કામ કરાવતા નથી, તો પણ આ લોકોને ખબર નથી કે સમસ્યા શું છે. મેં કહ્યું, અરે, આ તો ઘણી વિચિત્ર વાત છે. તો તમે લોકો બેદરકારી ન કરો. બંને ભાભીને શહેરના હોસ્પિટલમાં લઈ જાઓ, ત્યાં તેમની સારવાર કરાવો. આ સમયે મારી મમ્મી બોલવા લાગી ને કહેવાનું શરૂ કર્યું કે ઠીક છે, તું મૌન રહે. જ્યારથી આવી છો ત્યારથી બોલી રહી છે અને હવે ખોરાક ખાઈ અને તારા રૂમમાં જઈને આરામ કર. હું મૌન થઈ ગઈ અને ખોરાક ખાધા પછી મારા રૂમમાં ગઈ અને આરામ કરવાનું શરૂ કર્યું. હું તે રાત્રે સૂઈ ગઈ હતી. સવારના લગભગ 7 વાગ્યાનો સમય હતો જ્યારે મને કોઈના રડવાનો અવાજ આવવા લાગ્યો. જેમ હું ઉઠી રૂમમાંથી બહાર નીકળી ત્યારે મેં જોયું કે મારી નાની ભાભી તેના પગમાં માથું રાખી જમીન પર એક બાજુ બેસી રડતી હતી. જ્યારે મેં તેને રડતા જોઈ ત્યારે હું તેના પાસે ગઈ કે ભાભી, તમે શા માટે રડો છો? શું વાંધો છે? ભાભી, અને તમે અહીં સવારે શું કરી રહ્યા છો? ભાભીએ મને જોઈ ઝડપથી તેના આંસુ સાફ કર્યા. તેણીએ કહેવાનું શરૂ કર્યું કે કંઈ નથી સ્નેહા, હું રડતી નથી, બસ મારી આંખોમાં કંઈક આવ્યું હતું અને તમે આટલી સવારે કેમ ઉઠી ગયા છો? ચાલો જાઓ, તમારા રૂમમાં જાઓ અને આરામ કરો. હું પણ જાઉં છું. આ કહી તે તરત જ તેના રૂમમાં ગઈ. વિચિત્ર વાત એ હતી, તે કેમ ખોટું બોલ્યા કે તે રડતી નથી? મેં તો મારી પોતાની આંખોથી તેને રડતા જોયા હતા. ઘણા દિવસો તે જ રીતે પસાર થયા હતા. મારી બંને ભાભીના ચહેરા પરથી જાણે સ્મિત તો સમાપ્ત થઈ ગયું હતું. પછી હું સવારે ક્યારે મોટી ભાભીના રડવાનો અવાજ સાંભળતી તો ક્યારેક નાની ભાભીના રડવાનો અવાજ સાંભળતી અને કોઈ પણ ભાભી મને તેના રડવાનું કારણ કહેતા ન હતા. એક દિવસ મારા ગામની મિત્રો મને મળવા આવી હતી. જ્યારે મારી બંને ભાભીઓ તેમના માટે નાસ્તો બનાવવાનું શરૂ કર્યું ત્યારે અચાનક મોટી ભાભીના હાથમાંથી ચાની ટ્રે પડી ગઈ, જેના કારણે આખો હોલ ખરાબ થઈ ગયો હતો અને ભાભી ખૂબ નર્વસ થઈ ગયા. મેં કહ્યું, ભાભી, કોઈ વાંધો નહીં, તમારે ગભરાવાની જરૂર નથી. પરંતુ માના શબ્દો ખૂબ સહેમત હતા અને તેમની અભિવ્યક્તિ ખૂબ કડક હતી. તેમણે કહ્યું, ના દીકરી, આ બંનેને સમજવું જોઈએ કે મહેમાનોની સામે કામ સાવચેતી અને કાળજીથી કરવું જોઈએ. મને મારી માતાના આવા શબ્દો સાંભળીને આશ્ચર્ય થયું હતું. આટલી નાની વાત પર તે ભાભીઓમાં ગુસ્સો વ્યક્ત કરતી હતી. મારી મિત્રએ પણ ઠંડો શ્વાસ લીધો હતો અને થોડા સમય પછી તે ત્યાંથી જતી રહી, કારણ કે દરેકને ખબર હતી કે જો મારી માતાએ એકવાર કંઈક કહ્યું હોય તો કોઈ તેને પાછું લઈ શકશે નહીં. તે પછી જે બન્યું તેણે તો મારું હૃદય હલાવી નાખ્યું હતું. મમ્મીએ કોઈ જાલિમ મહિલાની જેમ ભાભીને ગુસ્સો કરી રૂમની બહાર કાઢી અને તેને તેના પોર્શનમાં બનાવેલા બેસમેન્ટમાં મોકલી. મમ્મીને આવા જાલિમ જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. મેં મારી માતાની સામે ક્યારેય પણ વધારે બોલ્યું નથી, કારણ કે મમ્મી મને પણ ઠપકો આપતી અને મૌન કરતી હતી. સવારના મમ્મીએ
ભાભીને બેસમેન્ટમાં બંધ કરી અને કહ્યું કે રાત સુધી કોઈ તેને બચાવશે નહીં. મને આ બધું જરા પણ ગમ્યું નહીં. મેં મારી માતાને ખૂબ પ્રતિબંધિત કર્યું હતું કે તે ભાભીને કંઈ પણ કહે નહીં, પરંતુ તેણે મને ઠપકો આપ્યો હતો અને તેના ઠપકાથી હું ખૂબ ડરતી હતી. મમ્મીએ કહ્યું હતું કે મારા ઘરની સ્થિતિમાં આ બંને વહુઓના આગમનથી ઘણી ખરાબ થઈ ગઈ છે. જો કોઈએ આવી કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો તો તેની સાથે પણ એવું જ થશે. આ વાત મમ્મી મારી બીજી ભાભીને કહેતી હતી. બીજી ભાભી ભયથી એક બાજુ ઊભી હતી. હું મૌનથી મારા રૂમમાં આવી હતી. આ બધાને કારણે મને આખો દિવસ હળવાશ થઈ રહ્યો ન હતો. આખા દિવસ માટે મમ્મીએ ભાભીને બેસમેન્ટમાં બંધ કરી દીધા હતા. મને ખબર નહોતી કે મમ્મીએ તેને રાત સુધી બંધ કરી દીધા હતા. મને લાગ્યું કે કદાચ તેણે તેને બેસમેન્ટની સાફ કરવાની સજા સંભળાવી હતી, પરંતુ સવારની બંધ થયેલ ભાભીને જ્યારે મેં જોયું કે રાત્રે બેસમેન્ટમાંથી બહાર આવતા હતા, ત્યારે જમીન મારા પગમાંથી બહાર નીકળી ગઈ હતી કે સવારથી ભાભી તેમાં બંધ હતી. મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. ભાભીની સ્થિતિ ખૂબ ખરાબ હતી. તે યોગ્ય રીતે ચાલતી પણ ન હતી. એવું લાગતું હતું કે જાણે તેના પગમાં પીડા થતી હોય. મારી બંને ભાભીઓ આખો દિવસ ઘરે કંઈક ને કંઈક કામ કરતા રહેતા. હું ઘરની દીકરી હતી, તેથી મમ્મી મારી પાસે કોઈ કામ કરાવતી નહોતી. તેમ છતાં તે પોતે ઘરના કામો કરતી હતી. બીજા દિવસે ફરીથી એવું બન્યું કે મારી નાની ભાભી રસોડાને યોગ્ય રીતે સાફ કરી શક્યા નહીં. જ્યારે મારી મમ્મીએ આ બધું ખબર પડી ત્યારે તેણે મારી નાની ભાભીને પણ બંધ કરી દીધી હતી. અને થોડા સમય પછી જ્યારે ભાભી બેસમેન્ટમાંથી બહાર આવી અને મમ્મી પણ તેમની પાછળ બહાર આવી હતી. મમ્મીના હાથમાં ઘણા પૈસા હતા. ભાભીના બેસમેન્ટમાંથી બહાર નીકળતા જ મમ્મીએ બેસમેન્ટનો દરવાજો બંધ કરી દીધો અને ભાભીને તેના દુપટ્ટાના પલ્લુમાંથી એક દવા કાઢી અને આપી, જેને માતાના કહેવા પર તે પાણીથી પી ગઈ. મમ્મીએ મને ખૂબ સારી રીતે સમજાવી હતી કે હું તેના અને ભાભીઓના કિસ્સામાં બોલું નહીં. જો મેં કંઈ પણ કહ્યું તો તે મારા લગ્ન કરાવી દેશે. એક દિવસ મારા લગ્ન થવાના જ હતા, પરંતુ તે સમય પહેલાં મારા લગ્ન કરાવવા માંગતી હતી અને તેણે કહ્યું હતું કે હું તારા લગ્ન કરવામાં વધારે વિચાર કરીશ નહીં. તું જાણે છે કે ઉતાવળના નિર્ણયો હંમેશા ખોટા જ હોય છે. તે મને એટલી ડરાવતી હતી કે હું વધુ કંઈ વિચારતી નહીં અને મૌન થઈ જાય. જે ઘરમાં થઈ રહ્યું હતું તે બધું જોતી હતી. ભાભી રૂમમાં ગઈ. તે યોગ્ય રીતે ચાલી શકતી ન હતી. તે લંગડાઈને જતી હતી. ભાભી તેના રૂમમાં જઈ અને ઊંડી ઊંઘમાં સૂઈ ગઈ હતી. મને તે ખબર નથી કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે અને આ બેસમેન્ટનું રાજ શું છે. બેસમેન્ટ બંધ કરવાની વાત સમજાય છે, પરંતુ તે કેમ લંગડાઈને ચાલે છે? શું કોઈએ તેના પર હુમલો કર્યો અથવા કંઈક બીજું હતું? મમ્મીએ કહ્યું હતું કે આ ઘરમાં જે પણ થઈ રહ્યું છે તે બધું શાંતિથી જોતી રહેજે. તારા ભાઈઓને કંઈ પણ કહેવાનો ક્યારેય પ્રયાસ ન કરજે. મારી મમ્મીએ મને આ રીતે ડરાવી હતી કે હું કંઈ પણ કરવામાં અસમર્થ હતી. ઘરની આ દરેક વસ્તુને કારણે હું રાત્રે યોગ્ય રીતે ઊંઘી શકતી ન હતી. ભાભી હજુ સુધી કશું બોલી ન હતી. મારી સામે ભાભીઓનો લાચાર અને સુસ્ત ચહેરો આવતો હતો. જો ભાભીનો દોષ હતો તો પછી મમ્મીએ તેને ખૂબ પ્રેમ સાથે રૂમમાં કેમ મોકલી? હવે એક નવો પ્રશ્ન મારા મગજમાં ચાલતો હતો. મારા પિતા આખો દિવસ ઘરના આંગણામાં પડેલા પલંગ પર બેસતા હતા. ત્યાં જ બાજુમાં મમ્મી જઈને બેસતી હતી અને પતિ પત્ની બંને પોતાના ખબર નહીં શું વાતો કરતા હતા. રાત્રે જેમ બંને ભાઈઓનો ઘરે આવવાનો સમય થતો તો ભાભીઓ એમ વર્તન કરતી હતી જાણે તેને કંઈ થયું ન હોય, અને આખો દિવસ તે એવું વર્તન કરતી હતી જેમ કે તે ખૂબ જ બીમાર છે અને યોગ્ય રીતે તે ચાલી શકતી નથી. હવે આ દરરોજ થઈ રહ્યું હતું. આ બધા ભવ્યતા પહેલાં મમ્મી મને મારા રૂમમાં મોકલતી હતી. મારો રૂમ મમ્મીના રૂમની બાજુમાં હતો, તેથી હું મારા રૂમના દરવાજાથી ગુપ્ત રીતે બધું જોતી હતી. એક દિવસ હું રસોડામાં મારી બંને ભાભીઓ સાથે હાજર હતી. તે દિવસે ઘરમાં મમ્મી નહોતી, તેથી મેં મારી નાની ભાભીને પૂછ્યું કે ભાભી, તમે તે દિવસે લંગડાઈને કેમ ચાલતા હતા? જેના પર તેણે મૌન થઈ માથું નમાવ્યું અને કંઈ પણ બોલી નહીં. ભાભીના મૌન પર મેં તેને કંઈ પણ પૂછવાનું બંધ કરી દીધું, પણ હું જાણવા માંગતી હતી કે આખરે શું વાત છે. મેં મારી મોટી ભાભીને આના વિશે 2-3 વખત પૂછ્યું હતું. તેણે પણ મને કંઈ પણ કહ્યું નહીં.
હા, એક દિવસ મેં તેમને ખૂબ ત્રાસ આપ્યો, તેથી તેણે કંટાળીને મને જવાબ આપ્યો હતો. એવું કહેવામાં આવતું હતું, તમે આ ઘરની દીકરી છો, તમે ખૂબ નસીબદાર છો. બસ અમે તમને આનાથી આગળ કંઈ પણ કહી શકતા નથી, કારણ કે હું ઈચ્છતી નથી કે અમારા જેવું નસીબ તમારું પણ હોય. તેણે મારી સામે હાથ જોડીને કહ્યું કે હું તમને ફક્ત આ જ કહી શકું છું. હવે મને ક્યારેય કોઈ સવાલ કરતા નહીં. હું મારો પ્રશ્ન ભૂલી ગઈ અને ભાભીનું આવું વર્તન જોયા પછી હું મારા રૂમમાં આવી હતી. આ જ વાત મારા હૃદયમાં ફરીથી આવી રહી હતી કે મેં ભાભીને પૂછ્યું હતું કે તમે લોકો લંગડાઈને કેમ ચાલો છો? છેવટે બેસમેન્ટમાં બંધ થયા પછી તમને એવી કઈ મમ્મી સજા કરે છે? પરંતુ મને બંને ભાભીઓમાંથી કોઈએ મને કોઈ પ્રકારનો જવાબ આપ્યો ન હતો. મારી મમ્મીના એક ઈશારા પર તે બંને ઊભી થઈ ને બેસી જાય છે. હવે મમ્મી દરરોજ તે બંનેના કામમાં કોઈને કોઈ અછત કાઢતી હતી. જો ઘરમાં જરા પણ કચરો જોવામાં આવ્યો હોય તો કેટલીક વાર મોટી ભાભીને રૂમમાં મોકલતી હતી, તો ક્યારેક નાની ભાભીને, અને પછી બિચારી લંગડાઈને રૂમમાંથી બહાર આવતી હતી. આ જોઈને મને મારી ભાભીઓ માટે હૃદયમાં દયા આવતી હતી અને મારી મમ્મી માટે હૃદયમાં નફરત વધતી હતી. જો તેને તેની ભૂલ માટે સજા કરવામાં આવતી હતી તો પછી તેના રૂમમાંથી નીકળ્યા પછી તેને સૂવાની ગોળીઓ કેમ ખવડાવતી હતી? મારા બંને ભાઈઓ કામમાં એટલા વ્યસ્ત હતા કે તેઓ રાત્રે ઘરે મોડા આવતા હતા અને સવારના દિવસ નીકળતા પહેલાં દુકાન પર જતા રહેતા હતા. તે બિચારાની કોઈ રજાઓ ક્યારેય નથી હોતી અને તે બંને સામે બંને ભાભી મૌન રહેતી. મને શક્ય તેટલું બંને ભાઈઓની સામે આવવાથી રોકતી હતી. તેના કામમાંથી આવતા પહેલાં જ મને મારા રૂમમાં મોકલી દેતી હતી. કહેતી હતી કે તું જા અને આરામ કર અને પાછી રૂમમાંથી બહાર નીકળીશ નહીં. મારો ગુસ્સો બીજા દિવસે જ પૂરો થઈ ગયો હતો. મને મારી ભાભીઓ દ્વારા તકલીફ જોવાતી ન હતી. એક દિવસ મારી નાની ભાભીથી ખોરાક બળી ગયો. પછી મમ્મી ખૂબ ગુસ્સે થઈ હતી અને તેણે ફરીથી નાની ભાભીને પણ બેસમેન્ટમાં બંધ કરી દીધી અને મને મારા રૂમમાં મોકલી. મોટી ભાભીને પણ ઠપકો આપ્યો અને તેને તેના રૂમમાં મોકલી અને પોતે બેસમેન્ટની નજીક ખુરશી રાખીને બેઠી. આ બધું જોઈને હું વિચારમાં પડી ગઈ હતી કે વાત શું છે? આ બધું અમારા ઘરમાં શું થઈ રહ્યું છે? થોડા સમય પછી જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવી ત્યારે મેં જોયું કે ભાભી જમીન પર બેઠી હતી અને ખૂબ રડતી હતી. મને લાગ્યું કે કદાચ તેના પગ દુખતા હશે, કારણ કે તે તેના પગ પકડીને બેઠી હતી અને ખરાબ રીતે રડતી હતી. હું ગભરાઈ ગઈ કે ભાભીને વધારે પીડા ન થઈ રહી હોય, તો પણ બંને ભાઈઓ કામ પર ગયા હતા. ભાભીને ડૉક્ટર પાસે કોણ લઈ જશે? મેં કહ્યું, ભાભી શું થયું છે? પીડા થઈ છે? મને તમારો મોબાઈલ આપો, હું ભાઈને બોલાવું છું. ભાભીએ પહેલાં મને કોઈ જવાબ આપ્યો ન હતો, પણ જ્યારે મેં ભાઈને બોલાવવાની વાત કરી ત્યારે તે ચોંકી ગઈ અને ઝડપથી તેના આંસુ લૂછ્યા. મેં એકવાર મારી મોટી ભાભીની આવી જ સ્થિતિ જોઈ હતી. ભાભી કહેવા લાગી કે ના, કોઈને ન બોલાવો, મને પીડા નથી થતી, હું કોઈ બીજા કારણોસર રડું છું. આ સાંભળીને તો હું જાણવા માંગતી હતી કે આખરે વાત શું છે. મેં કહ્યું, ભાભી તો પછી કઈ વાત છે? મને લાગ્યું કે આજે ભાભી મને બધું કહેશે, તેથી હું ખૂબ ઉત્સાહિત હતી. પરંતુ તે બન્યું નહીં. ભાભીએ મારી અપેક્ષાઓનો નાશ કર્યો અને મને કંઈ પણ કહ્યું નહીં. તેણે કહેવાનું શરૂ કર્યું, ઉપરવાળો તમારું નસીબ સારું કરે. ક્યારેય તમારે સાસરિયામાં આવા દુઃખનો સામનો ન કરવો પડે જેવો અમે કરી રહ્યા છીએ. અને સાસરિયામાં કામ એટલી સારી રીતે કરજો કે કોઈ વ્યક્તિ તમને સજા ન આપે. મને ભાભીની વાત સાંભળીને અફસોસ થયો હતો કે તે સાચું કહે છે. મારી માતા તેની સાથે વધુ કડક છે. મેં ભાભીને કહ્યું કે ભાભી, તમે પરેશાન ન રહો, બધું ઠીક થઈ જશે. મમ્મીને વર્તન પર તમારી સાથે સારું થશે. તે શરૂઆતથી ઘણા કડક છે. ભાભીએ કહેવાનું શરૂ કર્યું કે ના, આવું કાંઈ નથી. હું માજીના કારણે ઉદાસ નથી. ભૂલ મારી છે. તમે પણ જેઓને મેં ઘણો ખોરાક બાળી નાખ્યો. મારે મારું ધ્યાન વિચલિત કરવું ન હતું. હવે આ દરરોજ થઈ રહ્યું હતું. બંને ભાભી મને કંઈ પણ કહેતા નહોતા અને કોઈ ભૂલ થાય ત્યારે મમ્મી તેમને બેસમેન્ટમાં બંધ કરી દેતા હતા. મેં ઘણું પૂછ્યું, પછી પણ તે બંનેમાંથી કોઈએ મને કંઈ પણ કહ્યું નહીં. તે બંને મને તેમના મોંથી કંઈ કહેતા નહીં. પછી હું તેમને કોઈ મદદ કરીશ, પરંતુ તે બંને ઈચ્છતા ન હતા કે હું તેમની મદદ કરું. ઉપરથી મારી મમ્મીને પણ કંઈ સમજી શકતી ન હતી. શરૂઆતમાં તે તેના પણ ઘણા વરસતા હતા.
જ્યારે તે ભૂલ કરે ત્યારે તે ખૂબ જ ગુસ્સો કરતા હતા અને તેમને બેસમેન્ટમાં બંધ કરતા હતા. પરંતુ જ્યારે તે બેસમેન્ટમાંથી બહાર આવતી ત્યારે તેને ઊંઘની ગોળીઓ આપી અને તેને તેના રૂમમાં મોકલતી હતી અને આરામ કરવા માટે કહેતી હતી. આ કેવી સજા છે? પહેલી સજા આપવી, પછી સજા કરનારને વ્યક્તિ સાથે પ્રેમ અને તસલ્લી જણાવી. ખૂબ વિચિત્ર વાત હતી. મારી મમ્મી સાથે ભાભીઓ વિશે વાત કરતી તો મમ્મી મને ઠપકો આપતા હતા. પાપા કંઈ પણ સાંભળવા માટે સક્ષમ ન હતા અને બંને ભાઈઓનો એટલો ટાઈમ ન હતો જે મારી સાથે બેસીને થોડા સમય માટે વાત કરી શકે. આ બધા સત્યને જાણવા માટે એક દિવસ મેં વિચાર્યું કે છેવટે આ બેસમેન્ટનું રહસ્ય શું છે, મારે જાણવું પડશે. અને આ જાણવા માટે એક દિવસ મેં કાચના ગ્લાસ તોડી નાખ્યા. તે સમયે મારી બંને ભાભી પણ મારી સાથે રસોડામાં હાજર હતી. કાચ તોડવાનો અવાજ સાંભળીને મમ્મી તરત જ રસોડાની અંદર આવી તો મેં તેનો આરોપ મારી મોટી ભાભી પર લગાવ્યો. મોટી ભાભી જેમ કે તે ગભરાઈ ગઈ. તેણે કાળજીપૂર્વક મારી સામે જોયું. મેં કહ્યું, મમ્મી જુઓ, ભાભીએ નવા કાચના ગ્લાસ તોડી નાખ્યા. મમ્મીને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે તરત જ ભાભીનો હાથ પકડ્યો, જેના પર ભાભીની આંખોમાં આંસુ આવી ગયા હતા અને શરીરમાં ભયની લહેર ચાલી ગઈ હતી. મમ્મી ભાભીને હાથ પકડી તેની સાથે લઈ જઈ રહી હતી, પણ નાની ભાભી પણ ખૂબ જ ભયભીત હતી. મારું મન થતું હતું કે હું તે બંનેને પ્રશ્ન કરું કે છેવટે આવી કઈ સજા છે જેના કારણે તમે લોકો ખૂબ ડરી જાઓ છો. પણ આ જાણવા માટે મેં મારી યોજનાનું પ્રથમ પગલું લીધું હતું. મમ્મી તેને બેસમેન્ટ પાસે લઈ ગઈ, પરંતુ તે તેની ચાવી ભૂલી ગઈ હતી અને તેણે ભાભીને ત્યાં ઊભા રહેવા માટે કહ્યું હતું અને પોતે ચાવી લેવા ગઈ. આટલામાં હું ભાભી પાસે ગઈ અને ભાભીનો દુપટ્ટો મારા હાથથી ઉતાર્યો. ભાભીએ કહેવાનું શરૂ કર્યું, તમે આ શું કરી રહ્યા છો સ્નેહા? મેં કહ્યું, તમે લોકો મને કંઈ પણ કહેતા નથી. હું જાતે અંદર જઈશ અને જોઈશ કે છેવટે આના અંદર જઈને તમને કેવી સજા મળે છે. ગ્લાસ તો મેં તોડ્યા હતા, પણ આરોપ મેં તમારા પર લગાવ્યો. એટલે નહીં હું તમને સજા કરી શકું, પરંતુ એટલે કે હું મારી પોતાની આંખોથી બધું જોઈ શકું. મેં મારી ભાભીનો દુપટ્ટો લઈ મારા માથા પર ઓઢ્યો હતો અને તે દિવસે મેં ભાભીના કપડાથી મેચ થતા કપડાં પહેર્યા હતા. ભાભીને મારી વાત પર ગુસ્સો આવ્યો અને ભાભીએ મારા માથામાંથી દુપટ્ટો કાઢી નાખ્યો અને તેને ફરીથી પોતે પહેરવાનું શરૂ કર્યું. જો તમે સત્યને જાણવા માંગતા હોય તો તમારે અંદર જવાની જરૂર નથી. તેના બદલે તમે ચૂપચાપ મને અનુસરો અને જુઓ. મારી માતા આવી, તેને તારું ખોલ્યું અને ભાભીને તેણે બેસમેન્ટની અંદર મોકલ્યા. ત્યારે મેં તરત જ નજીકમાં જ રાખ્યું ફૂલપોટ જમીન પર પાડ્યું. તેના પડવાથી મમ્મી પાછળ ફરી હતી અને હું તેના પાછળ ફરતા જ બેસમેન્ટની અંદર ગઈ હતી. મમ્મીનું ધ્યાન ખોવાઈ ગયું હતું. તેણે ભાભીને મને અંદર મોકલી બેસમેન્ટનો દરવાજો બહારથી બંધ કર્યો. અહીં 2-3 સીડી હતી જેનાથી ઉતરી નીચે જવાનું હતું. ભાભી અને હું નીચે તરફ ગયા. પછી એક મોટો પડદો લાગેલો હતો. ભાભીએ મને કહ્યું, તમે અહીં ઊભા રહી અને બધું જુઓ તો તમે બધું જાણશો, અને હા, અંદર આવશો નહીં. હું પડદા પાછળ છુપાઈ ગઈ. ભાભીના અંદર જતાં મારો જીવ નીકળી ગયો. ત્યાં સ્થાપિત દરવાજો એક બાજુ જવા લાગ્યો. સામે એક સુંદર રૂમ બનેલો હતો જેમાં જમીન પર મોંઘો કાર્પેટ નાખવામાં આવ્યો હતો અને ઘણા છોકરાઓ અને માણસો જમીન પર તકિયા આસપાસ રાખી આરામથી બેઠા હતા. થોડીવાર પછી એક છોકરી મારી ભાભીને ત્યાંથી બીજા રૂમમાં લઈ ગઈ. જ્યારે ભાભી પાછા આવ્યા ત્યારે તે ખૂબ જ સુંદર દેખાતી હતી, એક દુલ્હનની જેમ. પછી ગીત વાગવા લાગ્યા અને મારી ભાભી તે ગીત પર ડાન્સ કરવા લાગી. તે લગભગ 3 કલાક સુધી નૃત્ય કરી રહી હતી અને હું રડતી વખતે મારી ભાભીને મારા હિસ્સાનો જુલ્મ સહેતા જોતી હતી. આ ક્ષણે ઘણો સમય પસાર થયા પછી એક તે બધા માણસોએ જવાનું શરૂ કર્યું અને જતા પહેલાં દરેક વ્યક્તિ તેમની પોતાની સ્થિતિ પ્રમાણે ઘણા પૈસા આપી જતા હતા. મારી ભાભી નૃત્ય કરી ખૂબ થાકી ગઈ. જ્યારે માતાએ દરવાજો ખોલ્યો ત્યારે તેનાથી ચલાતું પણ ન હતું અને તે લંગડાઈને ચાલી બહાર આવી. હું પણ મૌનથી બહાર નીકળી ગઈ હતી. મને એટલો અફસોસ થતો હતો કે મારી ભાભી આ અત્યાચાર જાણે ક્યારથી સહે છે. આ જ કારણ છે કે તેમનું સ્વાસ્થ્ય પણ સારું હોતું નથી અને તેમના પગ અને શરીરમાં હંમેશા દુખાવો રહે છે.
આ લોકો ગામની અભણ અને નિર્દોષ છોકરીઓ હતી તે આ બધા જુલ્મ શાંતિથી સહન કરતી હતી, પરંતુ હું મારી આંખોથી જોઈને ચૂપ રહી શકતી ન હતી. હું એક શિક્ષિત છોકરી હતી અને એટલું સારી રીતે જાણતી હતી કે જુલ્મ શાંતિથી સહન ન કરવો જોઈએ. હવે બધું મારી આંખો સામે આવી ગયું હતું. મને ખબર પડી ગઈ હતી કે છેવટે અમારા ઘરમાં શું થઈ રહ્યું છે અને હું આમ મૌન તો ન રહી શકું. ને સંપૂર્ણ આશા હતી કે મારા બંને ભાઈઓને તેના વિશે કંઈ ખબર નહીં હોય, કારણ કે મારા બંને ભાઈઓ ખૂબ સારા હતા. મમ્મીએ ચોક્કસપણે તેની બંને વહુઓને ખૂબ જ પરેશાન કરી રાખી હતી, પરંતુ મારા બંને ભાઈઓ તેને ખુશ રાખવા માટે બધું જ કરતા હતા, જેનાથી મારી ભાભીઓ ખુશ રહેતી હતી, પરંતુ મમ્મી તેમની સાથે ઘણું ખોટું કરી રહ્યા હતા. હું તે જ સમયે મારા રૂમમાં આવી અને મેં તરત જ પોલીસને ફોન કરીને બધું કહ્યું હતું. ને પોલીસે પણ કહ્યું હતું કે તમે લોકો તમારી પોતાની આંખોથી આ બધું જોવું જોઈએ અને અમારા ઘરની શોધ પણ કરી લેજો. બીજા દિવસે જ્યારે પોલીસ અમારા ઘરે આવી ત્યારે મારી નાની ભાભીનો વારો હતો અને તે જ સમયે બેસમેન્ટમાં બંધ હતી. જેમ પોલીસ આવી તો પોલીસે અમારા ઘરે દરોડા પાડ્યા. ત્યાં હાજર બધા માણસોને પકડ્યા હતા. મારી માતા પિતાને પણ પકડવામાં આવ્યા હતા, કારણ કે ઘરના માલિક તે બંને હતા. તે સમયે બંને ભાઈઓ ઘરમાં હાજર ન હતા. મમ્મી પપ્પાને આશ્ચર્ય થયું કે પોલીસને કોણે બોલાવ્યા અને પોલીસને કેવી રીતે ખબર પડી કે અહીં નૃત્યનો આધાર ચાલી રહ્યો છે. જ્યારે પોલીસે મારા માતા પિતાની ધરપકડ કરી ત્યારે તેઓએ તેમને કહ્યું કે અમને આ ઘરમાંથી કોઈએ ફોન કર્યો હતો. મમ્મી પપ્પા બૂમો પાડી રહ્યા હતા કે અમને છોડી દો, અમે કંઈ કર્યું નથી, આ બધું અમારી બંને વહુઓ કરી રહી હતી. મારી બંને ભાભી ખૂબ ડરી હતી. તે સમયે હું બહાર આવી અને મેં પોલીસને કહ્યું કે મેં તમને ફોન કર્યો હતો. આ બધું સાંભળીને મમ્મી પપ્પાની સ્વેદનાઓ ઉડી ગઈ હતી, કારણ કે તેને તેની પુત્રી પાસેથી આવી આશા ન હતી. મેં તેમને કહ્યું કે મને બધું સત્ય ખબર છે. ભાભીને આ બેસમેન્ટમાં બંધ કર્યા પછી તેમની સાથે જે કરવામાં આવે છે, આ સમાચાર ઉડતા ઉડતા આખા ગામમાં ફેલાઈ ગયા હતા કે મારા માતા પિતાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને કયા ગુનામાં તે પણ તેને ખબર પડી હતી. હમણાં પોલીસ અમારા ઘરે હતી અને સમાચાર ફરતા ફરતા મારા બંને ભાઈઓની દુકાન પર પણ પહોંચી ગયા હતા. જ્યારે તેઓને આ વાત ખબર પડી ત્યારે બંનેના હોશ ઉડી ગયા અને તે બંને ઉતાવળમાં તેમની દુકાન બંધ કરી અને તરત જ ઘરે પહોંચ્યા. જ્યારે બંને ભાઈઓ ઘરે આવ્યા ત્યારે તેઓએ પોલીસ કર્મીઓને કહેવાનું શરૂ કર્યું કે છેવટે કયા ગુનામાં અમારા માતા પિતાને પકડ્યા છે. મેં ભાઈને બધું કહ્યું. મેં કહ્યું કે આ બધું તમારી પત્નીઓ સાથે ખબર નહીં ક્યારથી થઈ રહ્યું છે અને આ બધું કરવાવાળી મમ્મી સિવાય બીજું કોઈ નથી. બંને ભાઈઓને ખાતરી નહોતી. તેણે મને ઠપકો આપ્યો અને કહ્યું કે તારી હિંમત કેમ થઈ અમારી માતા વિશે આવી વાત કરવાની, અને બેટા તે પોલીસને કેમ આ વાતમાં ખેંચી લીધા. જેમ મોટા ભાઈની આંખો તેની પત્ની તરફ ગઈ ત્યારે તેનો ચહેરો ફીકો પડી ગયો હતો. મેં ભાઈને કહ્યું, ભાઈ માં ખરેખર આ કરે છે. મેં ભાભીઓને જોતા કહ્યું, છેવટે તમે આ રીતે કેટલો સમય સાંભળી ચૂપ રહેશો? હવે સમય આવી ગયો છે કે તમારે તમારું મોં ખોલવું પડશે અને દરેકને સત્ય કહેવું પડશે. માં ખૂબ ચીસો પાડતી હતી કે મેં કંઈ કર્યું નથી, મને છોડી દો, મારા પર આરોપ મૂકવામાં આવી રહ્યો છે. ત્યાં જે માણસો હાજર હતા અને મારી ભાભીનો ડાન્સનો ખૂબ આનંદ લઈને તેમના પર પૈસા લૂંટાઈને જોઈ રહ્યા હતા, જ્યારે તેનાથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે આ બધું કરવાવાળી આ સ્ત્રી છે. અમે ઘણા વર્ષોથી અહીં આવીએ છીએ અને આ બંને છોકરીઓનો નૃત્ય જોઈએ છીએ, તેમનો ભાવ પણ ચૂકવીએ છીએ. આ સાંભળીને મારા ભાઈના પગ નીચેથી જમીન નીકળી ગઈ. તે ધીરે ધીરે ચાલી માં તરફ ગયા અને કહેવાનું શરૂ કર્યું કે મમ્મી, છેવટે તમે અમારા પત્ની સાથે કેમ આવું કર્યું? અને પપ્પા, તમે પણ આ બધું જાણતા હતા તો તમે તમારી વહુઓને કેમ રોકવાનો પ્રયાસ કર્યો નહીં? તેને કેમ બચાવી નહીં? આજે માતા પિતા પાસે ખોટું બોલવાનો રસ્તો ન હતો. મમ્મી પપ્પા બંને માથું નમાવીને ઊભા હતા. પોલીસ કર્મીઓએ એવું કહેવાનું શરૂ કર્યું કે તમારે જે પણ કંઈ કહેવું છે ને તે જલ્દીથી અમને કહો, અમારે તેમને પોલીસ સ્ટેશન લઈ જવા છે. મમ્મીએ શરમજનક થઈને કહ્યું કે દીકરા, અમને માફ કરો, અમે ખૂબ લોભી થઈ ગયા હતા.
એવું કહેવામાં આવે છે ને કે લોભ ખૂબ ખરાબ છે અને એકવાર વ્યક્તિની આંખોમાં લોભનો ઉત્સાહ આવે છે તો તે વારંવાર લોભમાં ડૂબી જાય છે. ખરેખર તમે બંને અમારા પુત્રો નથી. આ શબ્દ સાંભળીને અમે ત્રણેય ભાઈ બહેનના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. નાનો ભાઈ કહેવા લાગ્યા, તમે આ શું કહી રહ્યા છો મમ્મી? પપ્પા કહેવા લાગ્યા કે હા પુત્ર, સાચું કહે છે. કદાચ જો અમારા પોતાના પુત્રો હોત તો અમને તેમની પત્નીઓ સાથે આવું ક્યારેય કરત નહીં. તમે બંને અમારું લોહી નથી. ઘણા વર્ષો પહેલાં અમે અમારા ગામમાં રહેતા હતા. અમે ત્યાં ખૂબ ગરીબ હતા. મેં ગામના એક માણસના ખિસ્સામાંથી 2000 રૂપિયા ચોરી કર્યા હતા અને મને પૈસા ચોરી કરતી વખતે ત્યાં હાજર કેટલાક લોકોએ મને જોયો હતો. મને પકડી ત્યાં ખૂબ જ ખરાબ રીતે માર્યો હતો. પૈસા પણ મારી પાસેથી છીનવી લેવામાં આવ્યા હતા અને મને સજા પણ આપી હતી. સજા એ હતી કે અમારે અમારા ઘરને મૂકવું પડશે અને ગામને પણ મૂકવું પડશે, કારણ કે ત્યાંના સરપંચે અમને સમાન સજા આપી હતી. તેણે કહ્યું હતું કે ચોર આપણા ગામમાં રહી શકતા નથી, કારણ કે અમારા ગામમાં ખૂબ ચોરી થતી ન હતી અને જો કોઈ ચોરી કરે તો તેના માટે સજા ખૂબ જોખમી હતી. પછી મને મારી પુત્રી માટે સજા આપવામાં આવી ન હતી. હું મારી પત્ની અને દીકરીનો એકમાત્ર રક્ષક હતો. મારી સજા આ હતી કે હું આ ગામ છોડી અને જાઉં. તેથી હું સ્નેહા અને તારી માતા સાથે શહેરમાં આવ્યો હતો. શહેરમાં આવ્યા પછી અમારા દિવસો ખૂબ ખરાબ થઈ ગયા હતા. અમે રસ્તા પર સૂઈ રહ્યા હતા. અમારી પાસે રહેવાની કોઈ પણ જગ્યા નહોતી. એક દિવસ અમે રસ્તાની બાજુમાં બેઠા હતા જ્યારે મને લગભગ 5 કે 6 વર્ષના 2 બાળકો મળ્યા જે રસ્તા પર ઊભા ભીખ માંગતા હતા. તે અમારી સમાન ભીખ માંગીને બેસી ગયા અને અમારી પાસેથી ખોરાક માંગવા લાગ્યા. અમને પોતાના પણ ખાવા માટે કંઈ ન હતું. અમે ભંડારેથી ખોરાક માંગીને ખાઈ રહ્યા હતા. તે બંને અમારી સાથે આવ્યા. જ્યારે અમે તે બંને પાસેથી પૈસા માંગ્યા ત્યારે તેઓએ અમને તેમના બધા પૈસા આપ્યા અને બદલામાં અમારી પાસેથી ખોરાક માંગ્યો. ભંડારામાં જઈ અમે તેમને ખોરાક આપ્યો અને તેણે પેટ ભરીને ખોરાક ખાધો અને પછી તે બંને અમારી સાથે રહેવા લાગ્યા. તે બંને બાળકો બીજું કોઈ નથી, તે બંને તમે છો. અમને લાગ્યું કે અમારી પાસે એક 6 મહિનાની દીકરી છે. અમે પોતે ભૂખ્યા રહી શકીએ, પરંતુ અમારી પુત્રીને ખોરાક વગર કેવી રીતે રાખી શકીએ? તેથી અમે તમે બંનેથી ભીખ મંગાવી. તમે બંને તમારા અને તમારા પરિવાર વિશે વધુ જાણતા ન હતા, કારણ કે તમે બંને ખૂબ નાના હતા. કોઈ તમને જે કહે તમે તેમ કરતા હતા. અમે તમને બંને ત્યાંથી લઈ બીજા શહેરમાં આવી ગયા હતા, જેથી તમારું કોઈ પોતાનું તમને ઓળખે નહીં અને તમને અમારી પાસેથી છીનવી ન શકે. અમે વિચાર્યું કે તમે આગળ અમારું મહાન સમર્થન બની શકો છો. તમે હજી ભીખ માંગી રહ્યા છો અને અમને ઘણા પૈસા લાવીને આપી રહ્યા છો અને અમારી પાસે અમારી પુત્રી સિવાય બીજું કોઈ બાળક નથી. અમે તમારા લોકોનો લાભ કેમ ન લઈ? અમે યુવાન હોવા છતાં પણ અમે તમને બંને નિર્દોષ બાળકોથી મહેનત મજૂરી કરાવી, તમારાથી ભીખ મંગાવી અને તમારી મહેનતવાળા પૈસામાંથી અમે ઘણું કર્યું. જેમ જેમ તમે મોટા થતા ગયા અમે તમને દરેક પ્રકારના કામ પણ મૂક્યા. તમારા પર ક્યારેય કોઈ રહેમ કર્યો નથી. તમારા પર સખ્ત મહેનતનો ભાર એટલો વધારે મૂક્યો કે ફક્ત અમને પોતાનો ફાયદો દેખાતો હતો. હું પણ નોકરી કરતો હતો, પરંતુ ખૂબ ઓછા પૈસા કમાવતો હતો. સમય પસાર થતો રહ્યો. અમે ભાડેના મકાનમાં રહેવાનું શરૂ કર્યું તમારી સખ્ત મહેનત સાથે અને અમને તમારા માતા પિતા સમજી અમારા માટે તમે ઘણું કર્યું. અને પછી એક દિવસ તમે યુવાન થયા. અમે તમારા લગ્ન પણ કર્યા. તમને લાગ્યું કે અમે તમારા માતા પિતા છીએ અને અમારી પુત્રી તમારી બહેન છે. તમે લોકોએ તમારા સંબંધોને પૂર્ણ કરવા માટે અમે તમને જે કહેતા રહ્યા તે કર્યું. પરંતુ જ્યારે અમે તમારા લગ્ન કર્યા ત્યારે તમારી માતાને આ વિચાર આવ્યો કે હજી સુધી અમે તમારા બંનેથી લાભ લઈ રહ્યા છીએ. લગ્ન પછી આપણે તેની પત્નીઓનો પણ લાભ લેવો જોઈએ. તેથી અમે તમારા દ્વારા કમાયેલા પૈસા સાથે ઘરમાં એક બેસમેન્ટ બનાવ્યું અને આસપાસના ખરાબ ધનિક લોકોને આમંત્રણ આપ્યું કે અમારે ત્યાં છોકરીઓનું નૃત્ય થાય છે, પરંતુ આ નૃત્ય જોવા માટે તમારે ઘણા પૈસા ચૂકવવા પડશે. અને પછી આ નૃત્ય ગીત ચાલવાનું શરૂ થયું. મમ્મી મૌન હતી, હવે બોલી હતી. કહેવા લાગી કે તમારી પત્ની તમારા કરતાં વધુ પૈસા લાવતી હતી. ફક્ત આ લોભને કારણે હું આ બધી
હું આ બધું વહુઓ સાથે કરી રહી હતી, આ બંને તમને કહેવા માટે ઘણીવાર પ્રયાસ કર્યો, પરંતુ મેં આ બંનેને ડરાવી હતી કે જો તમે મારા પતિને કંઈ પણ કહેવાનો પ્રયત્ન કર્યો તો તે સારું નહીં થાય. આ વાત કહીને મા અને પિતા બંને મૌન હતા. પરંતુ આ બધું સાંભળીને મારા બંને ભાઈઓના પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. તે બંને રડવા લાગ્યા. તેમની આંખોમાં આંસુ આવ્યા હતા. તેણે કહ્યું કે છેવટે તમે અમારી સાથે આ કેમ કર્યું? તેણે પોતે પોલીસને કહ્યું કે તમે આ બંનેને અહીંથી લઈ જઈ શકો છો, કારણ કે અમારી પાસે કહેવા માટે કંઈ નથી. અમે બધા ત્યાં ઊભા રહીને રડતા હતા. મમ્મી પપ્પા બૂમ પાડી અને એમ કહી રહ્યા હતા કે બેટા અમને બચાવો, પરંતુ અમારામાંથી કોઈ બોલ્યું નહીં અને પોલીસ તેમને લઈ ગયા. મમ્મી પપ્પાના ગયા પછી ઘરનું વાતાવરણ એવું થઈ ગયું હતું જેમ કે અમારા ઘરમાં કોઈનું મોત થઈ ગયું હોય. ભાભીઓને આઝાદી મળી હતી. બંને ભાઈઓ તેમની પાસે માફી માંગી રહ્યા હતા અને કહ્યું કે અમારે તમારા દુઃખ વિશે સમજવું જોઈએ, પરંતુ અમે હંમેશા અમારા કાર્યને મૂલ્ય આપ્યું છે. તમારા દુઃખને સમજવાનો ક્યારેય પ્રયાસ કર્યો નથી. અમારા માતા પિતાએ અમને જે કહ્યું તે હંમેશા કર્યું. મને લાગ્યું કે આ બંને હવે મારા ભાઈ નથી. મને મારા માતા પિતાને કારણે ક્યારેય કોઈ મહત્ત્વ નહીં આપે, પરંતુ તેઓએ કહ્યું કે ભલે તું અમારી વાસ્તવિક બહેન નથી, પરંતુ અમે હંમેશા તને અમારી સગી બહેનની જેમ જ પ્રેમ કર્યો છે અને તું અમારા માટે અમારી સગી બહેન રહીશ. અને ઉપરવાનાના બનેલા સંબંધની સુંદરતા જોઈ રહી હતી કે મારા બંને ભાઈઓએ મને એટલો પ્રેમ કર્યો જેટલા સગા ભાઈઓ પણ પ્રેમ કરતા નથી. મારા માતા પિતાએ ઘણું ખોટું કર્યું હતું આ લોકો સાથે. થોડા દિવસો સુધી અમે આ વિચારીને મૌન હતા કે ખબર નહીં જેલમાં મા અને પિતા સાથે જેલમાં શું થશે. થોડા દિવસો પસાર કર્યા પછી મોટા ભાઈએ કહ્યું કે હું મારો કેસ પાછો ખેંચવા માંગુ છું. અંગદભાઈ કહેવા લાગ્યા પણ ભાઈ તમે આ શું કરો છો? તે બંને પતિ પત્નીએ અમારી સાથે જે કર્યું તે બરાબર નથી. તેને તેની ક્રિયાઓની સજા મળવી જોઈએ. મારા ભાઈ કહેવા લાગ્યા કે તેને તેની ક્રિયાઓની સજા મળી ગઈ છે, કારણ કે તે લાંબા સમયથી જેલમાં છે. તેને જેલમાં તેની ક્રિયાઓ બદલ સજા મળી હશે, પરંતુ તારા મગજથી વિચાર, જો આપણે આખી જિંદગી રસ્તામાં ભીખ માંગતા હોત તો કદાચ આજે આપણું કોઈ ભવિષ્ય ન હોત. આજે આપણે આપણા પગ પર ઊભા છીએ, મહેનતથી પૈસા કમાઈ છીએ, અમારું પોતાનું ઘર છે. કદાચ આપણી પાસે ભીખ માંગીને આ બધું ન હોત. તેણે ભલે અમને તેની સાથે લોભમાં રાખ્યા, પરંતુ આપણી કાળજી લીધી છે, આપણને ઉછેર્યા છે. આ સિવાય આપણા માટે બીજું કંઈ નથી. ભાઈ આ વાત સાચી કહેતા હતા. મારી આંખોમાં ખુશીના આંસુ હતા કે શું આ બંને જેવા સારા લોકો પણ આ દુનિયામાં હોય છે. તેણે કેટલો ઊંડો વિચાર કર્યો હતો અને પછી થોડા દિવસો પછી તે મમ્મી પપ્પાને ઘરે પાછા લાવ્યા હતા. તેને પોતાનો કેસ પોલીસ પાસેથી પાછો લઈ લીધો હતો. જ્યારે મમ્મી પપ્પા ઘરે આવ્યા ત્યારે તે ખૂબ જ શરમજનક હતા. તેણે ઘરના બધા લોકો પાસેથી માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે હવે તે ક્યારેય આવી કોઈ ભૂલ કરશે નહીં જે તેને કરી છે. તેણે તે નાદાનીમાં કરી, લોભમાં કરી, પરંતુ હવે તે સંબંધોમાં મહત્વપૂર્ણ બની ગયા છે અને તેને જેલમાં તેની સજા મળી ગઈ છે. જેલનું જીવન સરળ નથી. તે આ સમજી ગયા હતા અને તે જાણતા હતા કે તેનું જીવન તેના બાળકો સાથે કેટલું સારું હતું. તેને મારી પાસે પણ માફી માંગી હતી અને કહ્યું હતું કે દીકરી, જો તે દિવસે તે આ પગલું ન ભર્યું હોત તો કદાચ અમે અમારા પાપને આગળ વધારતા રહેત. મેં મારા માતા પિતાને માફ કરી દીધા હતા અને સાથે મારા ભાઈ ભાભીએ પણ. મારી ભાભીઓએ અત્યારે સુખી જીવન જીવે છે. મારી ભાભીઓએ શરૂઆતમાં જ આ વાત તેના પતિને કહેવી જોઈતી હતી, પરંતુ મારી માતાએ તેને દબાણ કર્યું હતું. જો તેણીએ મારી જેમ શાણપણથી કોઈ પગલું ભર્યું હોત તો કદાચ આટલા લાંબા સમય સુધી તેને આ પીડા સહન કરવી ન પડત. અમે બધા એક જ કુટુંબની જેમ એકબીજા સાથે રહીએ છીએ. મમ્મી પપ્પા હવે બંને ભાઈઓને ખૂબ પ્રેમ કરે છે. તેઓને તેમના મહત્ત્વને સમજી ગયા અને મારા બંને ભાઈઓએ મળી મારા પર લગ્ન એક સારા પરિવારમાં કર્યા. હું મારા સાસરિયામાં ખૂબ જ ખુશ છું. મારી ભાભીઓ હવે ખૂબ ખુશ છે અને હવે તે પોતાનું જીવન સુકૂનથી જીવે છે. મિત્રો, ઉમ્મીદ કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા,
નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને પહેલાં અપડેટ મળે. આભાર.